સીતારામ બધાને. હું મુકુંદ પાનખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં કંઈક કરવાનું એક કારણ શોધી લો. મિત્રો, લાઈફમાં આગળ કોને ના આવવું હોય? બધાને આગળ આવવું હોય. કોને સક્સેસ ના થવું હોય? બધાને થવું હોય. પણ બધાને સક્સેસ થઈ શકે છે? નથી થઈ શકતા. કારણ કે તમે છે ને પોતાની જાતની અંદર નથી જોતા. આપણે હકીકત છે ને આપણી અંદર જોવાનું હોય છે. કેમ કે તમારી પાસે છે ને ઘણા બધા કારણો હોય ના કરવાના, પણ કોઈ એક કારણ એવું શોધી લ્યો કે આ કરવું છે, તો તમે હે બેટર ફીલ, બહુ સારું ફીલ કરશો અંદરથી, અને તમે ઘણા બધા આગળ પણ વધી શકશો. અને લાઈફમાં ક્યારેક એવું થાય મિત્રો કે મેં આટલું બધી મહેનત કરી, દિલથી મહેનત કરી, છતાંય તમારે જ્યાં પહોંચવું હોય ને ત્યાં નથી પહોંચી શકતા. હારી ગયા એવું લાગે છે તમને, તમે ગીવઅપ કરી દીધા હોય એવું લાગે છે. પણ તે જ મિત્રો તમારી લાઈફનું એને ટર્નિંગ પોઈન્ટ છે. ભગવાનનું નામ લઈ, ભગવાનને સાથે રાખી, થોડી ધીરજ રાખી અને એક વખત છે ને પાછી તમે ટ્રાય કરજો. તમે વિચાર્યો નહીં હોય ને એવું તમને મળશે. તમારી લાઈફ ચેન્જ થઈ જશે. બધું મિત્રો ક્યારેય લાઈફમાં જો છીનવાઈ જાય ને તો ક્યારેય મૂંઝાવાનું નહીં મિત્રો. તમારું ટેલેન્ટ કોઈ પણ છીનવી શકતું નથી. પાછી નવી શરૂઆત કરવાથી ને ક્યારેય મિત્રો ગભરાવાનું નહીં. ત્યાંથી કોને ખબર કે તમારી એવી શરૂઆત થઈ છે કે તમે વિચાર્યું ન હોય ને એવી શરૂઆત થઈ છે. લાસ્ટ તમને એમ થયું કે બધું પૂરું થઈ ગયું, પણ ત્યાંથી જ તમારું છે ને તમારો ગોલ, તમારા સપના પૂરા થવા માટેની તમારી ટ્રાય ચાલુ થતી છે. એટલે ક્યારેય ગભરાવાનું નહીં. ગમે એવો સમય આવે ને તમારે મહેનત કરતી રહેવાની, તમને સફળતા મળશે મિત્રો. આજે નહીં તો કાલે પણ સફળતા મળશે. એટલે મહેનત કરતા રહ્યો, મૂંઝાણ નહીં. અને જીવનમાં આગળ વધવા માટે છે ને તમારે સંઘર્ષ કરવો પડશે. બધાને સંઘર્ષ કરવો જ પડે. તેનાથી દૂર ક્યારેય ભાગવાનું નહીં. તમને તમારા ગોલ સુધી જો કોઈ પહોંચાડે ને તો તે તમારો સંઘર્ષ અને તમારી મહેનત જ તમને ત્યાં પહોંચાડે છે. એટલે સપના જોવું, મહેનત કરતા રહ્યો અને ધીરજ રાખવાની. તમને તમારું જે વિચાર્યું હોય ને એ બધું મળશે. આપણા કિસ્મતમાં છે એટલું બધું મળશે. પણ જો સફળ થવાનો મિત્રો ખરેખર ને મતલબ શું છે કે તમારી જાતની અંદર જો, તમારી કમજોરી ઉપર કામ કરો, તમારી તાકાત ઉપર થોડીક વધુ કામ કરો. તમને આ બધી વસ્તુ છે ને આગળ વધવામાં, પોતાનાથી રૂબરૂ થવામાં બહુ કામ આવશે. અને આ બધું કરશો ને તો તમને અંદરથી છે ને એનર્જી મળશે કામ કરવાની, કે ના મારે કંઈક કરવું છે લાઈફમાં. એટલે આવું બધું કામ તમે કરતા રહ્યો, તમે સક્સેસ થવાની છે ને વધુ નજીક રહેશો. કારણ કે સક્સેસ બધાને નથી મળતી, મહેનત તો ઘણા બધા કરે છે. પણ આવું તમે કામ કરો, નીડર થઈને કામ કરો, મૂંઝાણ નહીં, ટીમ વર્કથી કામ કરો મિત્રો. તમારી આસપાસના હોય ને ટીમમાં એને સાથે રાખીને કામ કરો તો તમે જલ્દી આગળ આવી જાઓ. અને જીવનમાં કોઈ ને એવો ગોલ સેટ કરો, એવું એ ગોલ કરવા પાછળનું કારણ શોધી લો કે આ માટે મારે આ કરવું છે. તો તમે છે ને પૂરા ડેડિકેશનથી કામ કરશો. અને પૂરા ડેડિકેશનથી કોઈ પણ કામ કરે ને પૂરા દિલથી, તો એ તમે થાય જ છે. આ હકીકત છે. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે વિશ્વાસ જો ભગવાન ઉપર હશે ને તો તે જ તમને મળશે જે તમારી કિસ્મતમાં હશે. પણ જો વિશ્વાસ તમારા ખુદ ઉપર હશે ને તો તે જ ભગવાન આપશે જે તમે વિચાર્યું છે. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો સારો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર ને ફોલો કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને લાઈફમાં એને કોઈ એક એવું કારણ શોધી લ્યો કે તમારે કંઈક લાઈફમાં કરવું છે, તમારા ગોલ સુધી પહોંચવું છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.